નમસ્તે મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 કે જે ઇન્ટરફેસિંગ વિથ 8051 છે એની અંદર એનો બીજો લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આપણો જે બીજો લેક્ચર છે એનો ટોપિક છે માઇક્રો કંટ્રોલર 8051 એલઈડી ઇન્ટરફેસિંગ. ઇન્ટરફેસિંગ એટલે કે કોઈપણ બાહ્ય ડિવાઇસને માઇક્રો કંટ્રોલર સાથે જોડવી. એને કઈ રીતે આપણે જોડીએ છીએ, કઈ રીતે એમાં પ્રોગ્રામ લખીએ છીએ, એ બધી વસ્તુઓ આજે આપણે જોવાના છે. એટલે જ્યારે પણ તમને એક્ઝામમાં માઇક્રો કંટ્રોલર 8051નું એલઈડી સાથે ઇન્ટરફેસ આવે ત્યારે દરેક વસ્તુ તમારે આ હું જે સમજાવી રહ્યો છું એ સ્ટેપ વાઇઝ લખવી પડશે, એનો ડાયાગ્રામ ડ્રો કરવો પડશે અને એક્સપ્લેન કરવું પડશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સવાલ આવે કે ભાઈ શા માટે તમારે એલઈડી ઇન્ટરફેસ કરવું જોઈએ, બરાબર છે? તો કે હાર્ડવેરની અંદર જ્યારે પણ આપણે સૌથી પહેલો જ્યારે પ્રોગ્રામ લખવાની શરૂઆત થઈ ત્યારે તમારો પ્રોગ્રામ, તમારો કોડિંગ બરાબર કામ કરે છે કે નહીં એના માટે હેલો વર્લ્ડ નામનો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો. અને હેલો વર્લ્ડ નામનો પ્રોગ્રામ બહુ પોપ્યુલર છે. કોઈ પણ જગ્યાએ નવું સોફ્ટવેર પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ્યારે ડેવલપ થાય ત્યારે સૌથી પહેલું એનું ટેસ્ટ કરવા માટે પ્રિન્ટ હેલો વર્લ્ડ આ લાઈન બહુ પોપ્યુલર છે. એવી જ રીતે જ્યારે આપણે હાર્ડવેરની અંદર કોઈ નવી કંટ્રોલર કે કંઈક પણ વસ્તુ ડેવલપ કરીએ છીએ તો એ વસ્તુ પ્રોપરલી કામ કરે છે કે નહીં એને ચેક કરવા માટે હંમેશા એલઈડીને એ હાર્ડવેર સાથે જોઈન કરી અને ચાલુ કરવામાં આવે છે. જો એ ચાલુ બંધ થઈ જાય તો તમારું પહેલું સ્ટેપ ઓકે છે, તમે સક્સેસફુલ છો, તમારું હાર્ડવેર બરાબર કામ કરે છે. એટલે આજે નહીં, આજ પછી જ્યારે પણ નવા હાર્ડવેર શીખશો, તમે કોઈ પણ હાર્ડવેર શીખવાનું ચાલુ કરો ત્યારે પહેલું તમારું હાર્ડવેરનો ઇન્ટરફેસ હંમેશા એલઈડી સાથે હશે. એલઈડી એટલી પોપ્યુલર છે. જેવી રીતે સોફ્ટવેર સાઇડ હેલો વર્લ્ડ પ્રોગ્રામ પોપ્યુલર છે એવી રીતે હાર્ડવેર સાઇડ એલઈડીનું ઇન્ટરફેસ બહુ જ પોપ્યુલર છે. એલઈડી પોતે વધારે કરંટ ન લેતી હોવાથી માઇક્રો કંટ્રોલર દ્વારા જ એને ડાયરેક્ટ કમાન્ડ પૂરો પાડવામાં આવે છે, કરંટ પૂરો પાડવામાં આવે છે અને ઇઝીલી બીજી કોઈ ડ્રાઈવર આઈસીની મદદ વગર તમે એલઈડીને અલગ અલગ રીતે ઓપરેટ કરી શકો છો. તો એલઈડીને 8051 સાથે જોડવાની જે પ્રોસેસ છે એને આપણે એલઈડી ઇન્ટરફેસ કહીએ છીએ. એના માટે તમને અમુક વાત ખબર હોવી જોઈએ, જેમ કે એલઈડીમાં જે સૌથી એનો એલઈડીના 2 ટર્મિનલ હોય છે, જેમાં એક ટર્મિનલ લાંબો હોય છે અને બીજો ટૂંકો હોય છે. જે લાંબો ટર્મિનલ હોય છે એને આપણે પોઝિટિવ ટર્મિનલ અથવા એનોડ ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ અને જે ટર્મિનલ નાનો છે એને આપણે કેથોડ ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. કેથોડ અથવા તો નેગેટિવ ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ. ફિઝિકલી જોઈને જે ટર્મિનલની એલઈડીમાં અંદર સૌથી જાડો પોર્શન હોય, જેમ કે અત્યારે તમે જુઓ છો આ પોર્શન અહીંયા જાડો છે તો એ તમારો નેગેટિવ ટર્મિનલ છે. જે પતલો પોર્શન છે એ તમારો પોઝિટિવ ટર્મિનલ અથવા તો એનોડ ટર્મિનલ છે. એલઈડીને ચાલુ કરવા માટે તમારે પોઝિટિવ ટર્મિનલ હંમેશા પોઝિટિવ સાથે અને નેગેટિવ ટર્મિનલ નેગેટિવ સપ્લાય સાથે તમે જોડો ત્યારે તમારી એલઈડી ચાલુ થાય છે. દરેક એલઈડીને ચાલુ થવા માટે અલગ અલગ વોલ્ટેજ લેવલની જરૂર હોય છે. જેમ કે રેડ એલઈડીને ચાલુ થવા માટે 3.2 વોલ્ટની જરૂર હોય છે. બ્લુ એલઈડી છે એ 2.5 થી 3 વોલ્ટની વચ્ચે ઓપરેટ થાય છે. અલગ અલગ કલરની એલઈડી અલગ અલગ વોલ્ટેજ લેવલ ઉપર ઓપરેટ થાય છે. હવે આપણું જે 8051 છે એ તો 5 વોલ્ટ આપવાનું છે, તો એમાં વોલ્ટેજ ડ્રોપ કરવા માટે હંમેશા એલઈડીની સાથે આપણે એક રેઝિસ્ટન્સ લગાડીએ છીએ 220 અથવા 330 ઓહ્મનો, કે જેથી કરીને વધારાના વોલ્ટેજ ત્યાં ડ્રોપ થઈ જાય અને એલઈડી તમારી ચાલુ થાય. એલઈડીને કનેક્શન કરવા માટે બેઝિકલી 2 મેથડ હોય છે. એક છે એક્ટિવ હાઈ મેથડ અને બીજી છે એક્ટિવ લો મેથડ. એક્ટિવ હાઈ એટલે કે એલઈડીને જ્યારે તમે પોઝિટિવ સપ્લાય આપો, નેગેટિવ તો એનો ગ્રાઉન્ડ સાથે જ કનેક્ટેડ છે, પણ પોઝિટિવ ઉપર જ્યારે તમે 5 વોલ્ટ કનેક્ટ કરો ત્યારે એલઈડી ચાલુ થાય, એને કહેવાય છે એક્ટિવ હાઈ મેથડ. અને જ્યારે તમે પોઝિટિવ ટર્મિનલ એટલે પ્લસ ટર્મિનલ 5 વોલ્ટ સાથે જોડી દો, પણ નેગેટિવ ટર્મિનલને જ્યારે તમે 0 આપો છો, નેગેટિવ ટર્મિનલને જ્યારે 0 વોલ્ટ આપો છો ત્યારે એલઈડી ચાલુ થાય. એ મેથડને કહેવાય છે એક્ટિવ લો મેથડ. 8051માં એક્ટિવ લો મેથડ હંમેશા યુઝ કરવામાં આવે છે.
એક્ટિવ લો મેથડ એટલે કે તમારે પોઝિટિવ 5 વોલ્ટ સાથે એલઈડીને કનેક્ટ કરી રાખવાની છે અને નેગેટિવ ટર્મિનલને તમારે પોર્ટ ઉપર આપવાનું છે અને પોર્ટ ઉપર જ્યારે તમે પિનને ટર્મિનલ 0 કરો છો ત્યારે તમારી એલઈડી ચાલુ થાય છે. અહીંયા આપણે બંનેના કનેક્શન પણ જોઈ લઈએ કે સક્રિય હાઈ એટલે કે એક્ટિવ હાઈ જોડાણ કોને કહેવાય. એક્ટિવ હાઈ જોડાણની અંદર આપણે માઇક્રો કંટ્રોલરની પિન સાથે પોઝિટિવ ટર્મિનલ, ધારો કે અહીંયા પાછળનો ટર્મિનલ છે, આ તમારો એનોડ છે, અહીંયા આગળનો ટર્મિનલ તમારો કેથોડ છે, વચ્ચે એક રેઝિસ્ટન્સ આપણે મૂક્યો છે, તો કેથોડ એટલે કે નેગેટિવ ટર્મિનલ આપણે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કર્યો છે, પોઝિટિવ ટર્મિનલ આપણે પિન સાથે કનેક્ટ કર્યો છે. જ્યારે આ પિનને આપણે હાઈ કરીએ, જો લખ્યું પણ છે, જ્યારે પણ પિન હાઈ થાય છે ત્યારે તમારી એલઈડી શું થશે? ચાલુ થશે. જ્યારે પિનને લો એટલે કે 0 વેલ્યુ આપીશું ત્યારે એલઈડી શું થઈ જશે? બંધ થઈ જાય છે. એક્ટિવ લો જોડાણ જોઈએ. એક્ટિવ લો જોડાણની અંદર આપણે શું કરીએ છીએ તો કે એલઈડીનો નેગેટિવ ટર્મિનલ જે છે એ પિન સાથે જોડીએ છીએ અને પોઝિટિવ ટર્મિનલ છે એ આપણે વીસીસી એટલે કે 5 વોલ્ટ સાથે જોડીએ છીએ. જ્યારે પિનને આપણે લો કરશું ત્યારે તમારો એલઈડી જે છે એ ચાલુ થશે. એટલે એલઈડીનો કેથોડ ટર્મિનલ, કેથોડ એટલે નેગેટિવ ટર્મિનલ પિન સાથે જોડાયેલો છે અને એનોડ ટર્મિનલ રજિસ્ટર દ્વારા વીસીસી એટલે કે 5 વોલ્ટ સપ્લાય સાથે જોડાયેલ છે. જ્યારે પોર્ટની પિન લો એટલે કે 0 કરીએ છીએ ત્યારે એલઈડી ચાલુ થાય છે કારણ કે અહીંયા સર્કિટ પૂરી થાય, અને જ્યારે પોર્ટ પિન આપણે હાઈ કરીએ ત્યારે આપણી એલઈડી શું થાય છે? બંધ થાય છે. આને એક ટેબલના ફોર્મમાં આપણે સમજીએ તો પોર્ટ પિન સાથે કોનું જોડાણ હોય છે તો કે એક્ટિવ હાઈ વખતે એનોડનું અને એક્ટિવ લો વખતે કેથોડનું. પાવર અને ગ્રાઉન્ડનું જોડાણ કહીએ તો એક્ટિવ હાઈમાં કેથોડ એટલે કે નેગેટિવ ગ્રાઉન્ડ સાથે જોડાયેલું હોય છે, જ્યારે એક્ટિવ લોની અંદર એનોડ એટલે કે પોઝિટિવ સપ્લાય સાથે એનોડ જોડાયેલો હોય છે. પિન 1 કરવાથી, પિનને 1 આપવાથી, 1 એટલે કે 5 વોલ્ટ આપવાથી એક્ટિવ હાઈમાં એલઈડી ચાલુ થાય છે, એક્ટિવ લોમાં એલઈડી બંધ થાય છે. જ્યારે પિનને 0 કરવાથી એલઈડી એક્ટિવ હાઈ દરમિયાન બંધ થાય છે અને એક્ટિવ લો દરમિયાન ચાલુ થાય છે. 8051માં એક્ટિવ હાઈ ઓછું વપરાય છે અને એક્ટિવ લો સૌથી વધારે કનેક્શનની મેથડ વપરાય છે. કનેક્શન કઈ રીતે કરવાનું હોય છે તો આ ડાયાગ્રામ તમારે એક્ઝામમાં ડ્રો કરવાનો આવશે. જો એલઈડી ઇન્ટરફેસ આવશે તો તમારે અહીંયા 8051નો પિન ડાયાગ્રામ જે આપણે યાદ કર્યો હોય છે એ ડ્રો કરવાનો છે. એની અંદર પોર્ટ નંબર 0ની પિન નંબર 0 ઉપર તમારે શું કરવાનું છે તો કે તમારે એક એલઈડી કનેક્ટ કરવાનું છે રેઝિસ્ટન્સ સાથે અને એને 5 વોલ્ટ આપવાનું છે. અહીંયાથી 5 વોલ્ટ મળે છે. હવે અહીંયા જ્યારે 0 પિન ઉપર 0 ટર્મિનલ એટલે કે 0 વોલ્ટ આપીશું ત્યારે તમારી એલઈડી શું થશે? ઓન થશે. અહીંયા 680 લખ્યું છે, એનો મતલબ કે 680 ઓમનો રેઝિસ્ટન્સ કનેક્ટ કરેલો છે. તમે 220 અથવા તો 330 ઓમનો રેઝિસ્ટન્સ પણ કનેક્ટ કરી શકો છો. અહીંયા તમે તમારી રીસેટની સર્કિટ બનાવી છે કે રીસેટની અંદર એક કેપેસિટર અને રેઝિસ્ટન્સની મદદથી આપણે રીસેટની સર્કિટ બનાવી છે અને C1 C2 ની મદદથી આપણે ક્લોક સાયકલ 12 મેગાહર્ટ્ઝની ક્રિસ્ટલ ક્લોક સાયકલ જનરેટ કરીને આપીએ છીએ 18 અને 19 નંબરની પિન. અહીંયા આ 45, 47, 48 આ બધા પિન નંબર ના હોવો જોઈએ. તમારે તમારા એકચ્યુઅલ ડાયાગ્રામ પ્રમાણે પિન નંબર જે છે એ લખવાના હોય છે. સોફ્ટવેર એટલે કે પ્રોગ્રામ બનાવવા માટેનો અલ્ગોરિધમ એટલે કે પહેલાં આપણે એક વસ્તુને પહેલાં આપણી રીતે સમજી જઈએ એક બ્લોક ડાયાગ્રામના ફોર્મમાં, જેથી કરીને આપણે ઇઝીલી એના માટે પ્રોગ્રામ લખી શકીએ. એટલે કે પહેલાં સ્ટાર્ટ કરવાનું છે હાર્ડવેર અને સોફ્ટવેર, ત્યારબાદ પોર્ટ 1.0ને કન્ફિગ્યુરેશન કરો ઉદાહરણ સર્કિટ મુજબ, એટલે કે એક્ટિવ હાઈ હોય અથવા એક્ટિવ લો હોય. આપણા કેસમાં એક્ટિવ લો છે એટલા માટે આપણે એલઈડીને ચાલુ કરવા માટે પિનને શું કરવું પડશે? 0 વોલ્ટ આપવા પડશે. ત્યારબાદ ડીલે આપવો પડશે. ડીલે એટલા માટે આપવાનો કે એલઈડી માઇક્રો કંટ્રોલર એટલા ફાસ્ટ સિગ્નલ આપે છે કારણ કે 12 મેગાહર્ટ્ઝનું પ્રોસેસર છે, તો એટલા ફાસ્ટ સિગ્નલ જનરેટ કરે છે કે નરી આંખથી આપણે એને જોઈ નહીં શકીએ. એટલા માટે આપણે ડીલે પ્રોવાઈડ કરીશું જેથી કરીને આપણે એલઈડીને ચાલુ બંધ થતી જોઈ શકીશું. ત્યારબાદ આપણે એલઈડીને બંધ કરશું. એલઈડીને બંધ કરવા માટે આપણે એ પિનને શું કરી દઈશું? હાઈ કરી દઈશું અને પછી પાછું શું આપશું? ડીલે આપશું અને ફરીથી આની આ જ પ્રોસેસ સેમ રિપીટ કર્યા કરશું. એટલે કે લૂપમાં
આ પ્રોગ્રામ આપણે ચલાવ્યા કરશું. હવે હાર્ડવેર સાથે કોમ્યુનિકેશન કરવાનું છે સોફ્ટવેરની મદદથી, તો તમે બે રીતે કરી શકો. એક એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખી શકો, એક સી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખી શકો. એસેમ્બલી પ્રોગ્રામમાં આપણને ખબર છે કે સ્ટાર્ટિંગની લાઈન org000h, એન્ડિંગની લાઈન આવે એન્ડ. સૌથી પહેલાં આપણે શું કરશું તો કે મૂવ, ક્યાં મૂવ કરવાનું છે? પોર્ટ નંબર 1 ઉપર. શું કરવાનું છે? 00h. 00h કરવાથી તમારો જે પોર્ટ નંબર 1 છે એ આઉટપુટ તરીકે કામ કરશે, એટલે કે બધી જે પિન છે શું થઈ જશે? 0 થઈ જશે. હવે ત્યારબાદ આપણી લૂપ છે સ્ટાર્ટ થવી જોઈએ કે સેટ બી પોર્ટ 1ની પિન નંબર 0. સેટ બી એટલે કે પિન 1.0 ને એ શું કરે છે? હાઈ કરે છે. ત્યારબાદ હાઈ કરશે એટલે તમારી આ જે કન્ફિગ્યુરેશન આપી છે એ એક્ટિવ હાઈ પ્રમાણે આપ્યું છે, કારણ કે પોર્ટની પિન નંબર 0 ને 1 કરવાથી એલઈડી ઓન થાય છે. એનો મતલબ કે આ એક્ટિવ હાઈ કન્ફિગ્યુરેશન માટેનો પ્રોગ્રામ છે. અધરવાઇઝ આપણે સેટની જગ્યાએ ક્લિયર લખી અને પોર્ટ 1ની પિન નંબર 0 ને લો કરવી પડત, લો કરત અને એલઈડી ચાલુ થાત તો એ કહેવાત કે એક્ટિવ લો માટેનો પ્રોગ્રામ છે. અહીંયા જે આ પ્રોગ્રામ આપ્યો છે આ એક્ટિવ હાઈ કનેક્શન માટેનો પ્રોગ્રામ છે. ત્યારબાદ આપણે ડિલેને કોલ કરશું. ત્યારબાદ ક્લિયર એટલે કે પોર્ટ 1ની પિન નંબર 0 ને ક્લિયર એટલે કે 0 પ્રોવાઈડ કરશું, જેથી એલઈડી શું થઈ જશે? ઓફ થઈ જશે. ત્યારબાદ ફરીથી ડિલે પ્રોવાઈડ કરશું અને જમ્પ કરશું ક્યાંથી? જ્યાં સ્ટાર્ટ લખ્યું છે ત્યાંથી. એટલે આ ફરીથી ને લૂપની અંદર પ્રોગ્રામ ફર્યા કરશે. એલઈડી વાળા ઘડીએ ઓન અને ઓફ થયા કરશે. સેમ રીતે તમે સીની અંદર પણ પ્રોગ્રામ લખી શકો છો. સીમાં પ્રોગ્રામ લખવા માટે આપણે #include register 51.h નામનો હેડર પ્રોગ્રામ નાખીએ છીએ, જેથી કરીને સોફ્ટવેરની પ્રોગ્રામિંગ લેંગ્વેજને ખબર પડે કે એને 8051 સાથે કામ કરવાનું છે અને એ પ્રમાણે બાકીના પોર્ટ અને બધી વસ્તુઓને એ ડિફાઇન કરી અને પ્રોગ્રામમાં રન કરે. આપણે સૌથી પહેલું ડિલે ફંક્શનને કોલ કરીશું અને પછી વોઇડ મેનની અંદર જે પ્રોગ્રામ આપણે લખવો છે, જે પ્રોગ્રામ વારા ઘડીએ ફેરવવો છે એ આપણે લખશું. તો વાઇલ લખવાથી આપણને એક અનંત લૂપ મળે છે અને ત્યારબાદ આપણે શું કરશું તો કે પોર્ટ નંબર 1ની અંદર 01 મોકલીશું, એટલે કે તમારે પોર્ટ નંબર 1ની એલઈડી શું થશે? ચાલુ થશે. હેક્સ કોડ દ્વારા 01 એટલે કે તમે પોર્ટની 1ની પિન નંબર 0 ને શું કરો છો? હાઈ સેટ કરો છો. ખાલી પોર્ટ નંબર 1ની પિન નંબર 0 એ એકલી હાઈ સેટ થશે. એ હાઈ સેટ થવાથી એલઈડી ઓન થાય છે. આ પણ એક્ટિવ હાઈનો જ પ્રોગ્રામ છે. ત્યારબાદ ડિલે આપણે કોલ કરશું અને પોર્ટ નંબર 1ને 0x00 એટલે કે હવે બધી પિન 0 કરી દઈએ છીએ, એટલે બાય ડિફોલ્ટ પોર્ટ નંબર 1ની પિન નંબર 0 પણ શું થઈ જશે? 0 થઈ જશે. એ કરવાથી એલઈડી ઓફ થાય છે. એટલે આ એક્ટિવ હાઈ માટેના એમ્બેડ સી પ્રોગ્રામ લખેલો છે. અને ત્યારબાદ ડિલે કરવાથી આપણે ઓન ઓફનું જે ડિસ્પ્લે છે એને જોઈ શકીએ છીએ. એટલે જે ઓન અને ઓફ થાય છે એ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. હવે આપણે એસેમ્બલી અને સી લેંગ્વેજની સરખામણી કરીએ તો એસેમ્બલી કોડમાં સેટ બી લખવાથી એલઈડી ચાલુ કરાય છે, જ્યારે સી કોડની અંદર P1 0x01 કમાન્ડ આપવાથી એલઈડી ચાલુ થાય છે. એલઈડી બંધ કરવા માટે આપણે ક્લિયર કમાન્ડ લખીએ છીએ. સીની અંદર આપણે 0x00 આપીએ છીએ. એસેમ્બલી લેંગ્વેજમાં લૂપ માટે આપણે SJMP સ્ટાર્ટ લખીએ છીએ, જ્યારે સી પ્રોગ્રામિંગની અંદર આપણે વાઇલ લખીએ છીએ. અને ટાઈમરની અંદર ડિલે પ્રોવાઈડ કરવા માટે આપણે આ કોલ ડિલે નામનો ઇન્સ્ટ્રક્શન લખીએ છીએ, જ્યારે સી કોડમાં આપણે ડિલેને બોલાવીએ છીએ. વાસ્તવિક દુનિયામાં આપણે કઈ કઈ જગ્યાએ 8051 સાથે એલઈડી ઇન્ટરફેસ કરી શકીએ તો કે ભાઈ પાવર ઓન છે કે નહીં, સિસ્ટમમાં પાવર ચાલુ છે કે નહીં એ બતાવવા માટે એનો યુઝ કરી શકીએ. સ્ટેટસ ઇન્ડિકેટેડ એટલે કે ચાલુ છે, સ્ટેન્ડ બાય છે અથવા એર કન્ડિશન મોડ શું છે, આપણે આ જનરલી આ બધા સિમ્બોલ આપણે આપણા મોબાઈલની ડિસ્પ્લેમાં પણ જોઈએ છીએ. ટ્રાફિક લાઇટની સિસ્ટમ કે જેની અંદર લાલ, પીળો અને લીલો કલરની એલઈડી જે છે એ ઓન ઓફ આપણે કરી શકીએ છીએ ટાઈમ પ્રમાણે. ડિજિટલ કાઉન્ટરમાં બાઇનરી સ્વરૂપમાં કેલ્ક્યુલેશન બતાવવા માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ફોલ્ટ ઇન્ડિકેટ કરવા માટે, મશીન અથવા સર્કિટમાં ખામી બતાવવા માટે આપણે આ એલઈડી ઇન્ટરફેસનો ઉપયોગ કરી શકીએ છીએ.
ઔદ્યોગિક પેનલની અંદર ઉપકરણો જે છે એ ચાલુ છે કે બંધ એની સ્થિતિ દર્શાવવા માટે જનરલી તમે ઇન્ડસ્ટ્રીમાં જોયું હશે કે રેડ કલર છે એ ઓન દેખાડે છે અને ગ્રીન કલર છે એ તમારી વસ્તુ ઓફ એટલે કે સેફ કન્ડિશન દેખાડે છે. કોઈ પણ જગ્યાએ એલાર્મ અને ચેતવણી જે છે એ સિસ્ટમમાં એલાર્મ તો અંદર વાગે છે ઇન્ડસ્ટ્રીમાં, પણ તમારા કોમ્પ્યુટરમાં ઇન્ડિકેટ કરવા માટે આપણે આ એલઈડી ઇન્ટરફેસિંગનો યુઝ કરી શકીએ છીએ. તો આખી જે એલઈડી ઇન્ટરફેસિંગની જર્ની હતી એમાં શું હતું કે તમારે પહેલાં એ ડિસાઇડ કરવાનું છે કે તમારે એક્ટિવ હાઈ સર્કિટ માટે જવું છે કે એક્ટિવ લો સર્કિટ માટે જવાનું છે. એના પ્રમાણે તમારે એનું કનેક્શન કરવું પડશે માઇક્રો કંટ્રોલર સાથે એલઈડીનું, અને એ કનેક્શન માટે તમારે એસેમ્બલી અથવા તો સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખી અને તમે એને આખું કંટ્રોલ કરી શકશો. એક એલઈડીને સફળતાપૂર્વક આપણે કંટ્રોલ કરીએ એ ડિજિટલ દુનિયા પર માસ્ટરી મેળવવાનું પ્રથમ પગથિયું છે. જે લોજિક એક એલઈડીને ચાલુ કરે છે તે જ લોજિક ઔદ્યોગિક રોબોટ્સ અને સ્માર્ટ સિસ્ટમને પણ ચલાવે. એકવાર આની અંદર તમારો કોન્ફિડન્સ આવશે તો તમને બીજા બધા હાર્ડવેર સાથે કામ કરવાની મજા આવતી જશે અને પછી તમે એક આખી સિસ્ટમને ઓટોમેટ કરી શકશો. આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, પણ ઇન્ટરફેસિંગ એવું છે કે એ આખું મારે તમને આખું સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ સમજાવવી પડે. આપણે આ જ બધી વસ્તુઓ એક્સપેરિમેન્ટની અંદર પણ જોઈ જ ગયા હતા. એક્સપેરિમેન્ટ કરતી વખતે પણ આપણે આ બધી વસ્તુઓ એક એક કરીને સમજ્યા હતા, અને ઇનફેક્ટ એલઈડીને ખરેખર કનેક્ટ કરીને આપણે એક્સપેરિમેન્ટની અંદર જોયું છે, બરાબર. પણ જ્યારે એક્ઝામમાં લખવાની વાત આવે ત્યારે તમને આ સ્ટેપ બાય સ્ટેપ કનેક્શન અને ક્યારે કઈ વસ્તુ લખવી, કઈ રીતે સમજાવવી એ પણ ખબર હોવી જોઈએ. એટલા માટે આપણે આટલું ડિટેલમાં ડિસ્કસ કર્યું. વિડીયો જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે